આ વીકમાં મહાશિવરાત્રી હતી અને એ દિવસે મહાકુંભનું સમાપન થયું. 13 જાન્યુઆરી 2025 દિવસે મહાકુંભનું ઓપનિંગ થયું હતું અને આ પ્રસંગ લગભગ 45 દિવસ ચાલ્યો. હવે 45 દિવસમાં મિત્રો લગભગ જે ન્યૂઝપેપર અને મીડિયાના આંકડા છે અને સરકારે જે આંકડા જાહેર કર્યા એ મુજબ ત્યાં 66 કરોડ લોકોએ વિઝિટ કર્યું અને સ્નાન લીધું. તો મિત્રો આમાં ઇકોનોમીને શું ફાયદો થયો? મિત્રો આમાં ઇકોનોમીને એ ફાયદો થયો કે ગવર્મેન્ટ ઓફ ઉત્તર પ્રદેશ અને ભારત સરકારે મળીને લગભગ પ્રયાગરાજ સિટીના આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પાછળ અને ટોટલ એક્સપેન્ડિચર લગભગ 7,500 કરોડનો ખર્ચો કર્યો હતો અને એની સામે મિત્રો 3 લાખ કરોડનું રેવન્યુ થઈ. તો આના પરથી તમે સમજી શકો છો કે ટેમ્પલ ઇકોનોમીને શું કહી શકાય અને એને તમે ઇગ્નોર ના કરી શકો. તો આ 3 લાખ કરોડની જે રેવન્યુ જનરેટ થઈ છે એને લીધે ઉત્તર પ્રદેશની જીડીપીમાં 1% વધારો થશે. હવે જીડીપીમાં 1% વધારો થવો એ આમ 1% ઘણો નાની અમાઉન્ટ લાગે પર્સન્ટેજ વાઇઝ, પણ તમે અમાઉન્ટ વાઇઝ જોશો તો એ ઘણું મોટું ફેર પડી શકે છે. કારણ કે ઉત્તર પ્રદેશ એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે જિલ્લા વાઇઝ અને વસ્તી વાઇઝ તમે કાઉન્ટ કરો તો. હવે આ જે ઇવેન્ટ થઈ એમાં ટોટલ જે એક્સપેન્સીસ જે થયા એમાં ટોટલ જે ધાર્મિક સામગ્રી જે થઈ એનું લગભગ 2,000 કરોડનું વેચાણ છે. આ ઇવેન્ટને ઓર્ગેનાઇઝ કરવામાં મિત્રો 28,000 ફ્લાઇટોનું આવન જાવન થયું પ્રયાગરાજ શહેરમાં અને પ્રયાગરાજ શહેરથી બહાર. તો 28,000 ફ્લાઇટોનું આવન જાવન થયું. એની સાથે સાથે મિત્રો 14,000 ટ્રેન ગવર્મેન્ટે ચલાવી હતી પ્રયાગરાજ શહેરમાં આવવા માટે અને પ્રયાગરાજથી દેશના બીજા ખૂણામાં જવા માટે. તો મિત્રો આ ટેમ્પલ ઇકોનોમીને ભારત દેશમાં ઇગ્નોર ના કરી શકાય. આ એક બહુ મોટી ઇકોનોમી છે. લોકોનો આસ્થા પર વિશ્વાસ ઘણો વધી ગયો છે. ફરવા સાથે લોકો ટુરિઝમ સાથે ઘણા સંકળાયેલા છે. તો એ સેક્ટરને પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. જેવું મેં આગલા એક સેશનમાં વાત કરી હતી કે ગયા વર્ષે વારાણસી શહેરમાં 10 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા. એની સામે ગોવામાં એના કરતાં અડધા શ્રદ્ધાળુઓ. તો આ એક આંકડો મેં જસ્ટ તમારી સામે પ્રસ્તુત કર્યો કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી કઈ બાજુ શિફ્ટ થઈ રહી છે